મિત્રો આજે કવાંટમાં ગેરમેળો યોજાયો હતો। આ ગેરમેળાની અંદર આવતી વખતે મધ્યપ્રદેશ અને ગુજરાત બોર્ડર પર મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો આજે કવાંટ એટલે કે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે વિશ્વભરના લોકો અહીંયા આગળ મેળામાં ભાગ લેવા માટે આવતા હોય છે। ત્યારે એવી સિચ્યુએશનની અંદર જે લોકો આવતા હોય એની અંદર કેવી અલગ અલગ પ્રકારની ઘટનાઓ પણ આપણે જોતા હોય છે। ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરી નાખજો અને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં। મિત્રો ગેરમેળો એટલે કે વિશ્વ પ્રખ્યાત મેળો એટલે કે કવાંટમાં ભરાય છે। ત્યારે 4 થી 5 રાજ્યોના લોકો વધારે આવતા હોય છે, જેથી કરીને આ મેળો જે આદિવાસી ટ્રાઇબલ એરિયામાં ભરાય છે। સૌથી પહેલાં તો આપણે જાણી લઈએ આ મેળાની અંદર કયા કયા રાજ્યના વધારે લોકો આવતા હોય છે। પહેલાં તો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત અને રાજસ્થાનમાં જે સૌથી વધારે વસાવટ કરતા હોય તો આદિવાસી લોકો, એટલે આ મેળાની અંદર ભાગ લેવા માટે આવતા હોય છે। આ મેળાની અંદર ભાગ લેવા માટે આટલા 3 રાજ્યો કે 4 રાજ્ય એટલા નહીં મિત્રો, પરંતુ વિશ્વભરના લોકો આ મેળાની અંદર આવતા હોય છે, એટલે જ વિશ્વ પ્રખ્યાત મેળો નામ આપ્યું છે। જી હા મિત્રો, ત્યારે આપણે વાત કરી લઈએ કે મધ્યપ્રદેશ અને ગુજરાત બોર્ડર પર એક મોટી દુર્ઘટના બની હોવાના સમાચાર મળી રહ્યા છે। આ દુર્ઘટનાની અંદર એક બોલેરો ગાડી જે છે પલટી ખાઈ ગઈ હતી અને અંદર બેઠેલા લોકો બધા દૂર દૂર ફેંકાઈ ગયા હતા, પરંતુ ભગવાનના કૃપાથી આ જે અંદર જેટલા પણ લોકો બેઠા હતા એમને કોઈ પણ પ્રકારની ઈજાત નથી થઈ હોવાના સમાચાર મળ્યા હતા, પરંતુ ડ્રાઈવરને થોડું ઘણું વાગ્યું હોવાના સમાચાર પણ આપણને મળી રહ્યા છે। જ્યાં મિત્રો આપણે મેળામાં જતા હોય કે બાઇક લઈને જતા હોય કે ગાડીઓ લઈને જતા હોય, પણ ખરેખર મેળાના દિવસ આપણે ઉતાવળ ના કરવું જોઈએ, જેથી કરીને આવી દુર્ઘટના આપણી સાથે ના બને। જ્યાં મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું, તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું। જય હિન્દ, વંદે માતરમ।